Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. ચમત્કાર બતાવવા કેટલા તૈયાર છે? હાથ ઉઠાવીને બતાવો મને કેટલા તૈયાર છે. જોઈ લો મીડિયા હોય તો જોઈ લો, આ બધા તૈયાર છે. મિત્રો, તમારી સાથે સાથે તમારા પરિવારને પણ આપણે મતદાન ભાજપાના વિરોધમાં કરાવવાનું છે. ને સાથે સાથે મને ખબર છે એક ક્ષત્રિય ઘણા બધા મતનો ઉપયોગ કરવાની તાકાત રાખે છે. સાચી વાત છે ને? એક ક્ષત્રિય જે છે એનું આટલું સરસ વ્યવહાર તમામ ધર્મ ને તમામ જાતિઓ સાથે રહે છે કે એ જાતિઓ પણ આપણી સાથે ઊભા રહેવા તૈયાર છે. એમના પણ મતો આપણે ભાજપાના વિરોધમાં અપાવવાના છે. અને મારું તમને એક જ વસ્તુ કહેવાનું છે કે હવે આ વિકલ્પ આપણે જવા દેવાનો નથી. કારણ કે આપણી જે મુખ્ય માંગ હતી એ માંગના સામે આ લોકોએ આપણને ચેલેન્જ કરી અને ટિકિટ રદ તો કરી જ નહીં ને. ટિકિટ રદ કરી આપણી માંગ ટિકિટ રદ કરવાની હતી. રાજકોટ લોકસભાની ટિકિટ રદ કરવાની માંગ આપણે મૂકી, આપણા વડીલોએ મૂકી, માતૃશક્તિઓએ જોહરની તૈયારી કરી, અનશન પર બેઠા, તો પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારી માંગ સ્વીકારવામાં આવી નહીં. એટલે એમણે ચોખ્ખું તમને ચેલેન્જ કર્યું છે. હવે આ 31% ક્ષત્રિયો એ ચેલેન્જનો જવાબ આપી દો 7 તારીખે. બરાબર છે? તૈયાર છે ને બધા આપણે જવાબ આપવા માટે? એટલે મારી વિનંતી છે સાહેબ, અને આ લોકસભા પતી જાય પછી લોકલ બોડીના ચુનાવો આવશે, એમાં પણ આપણે તૈયારી રાખવાની છે. પછી વિધાનસભા આવશે. હવે આપણે ત્યાર સુધી આપણા સ્વાભિમાનનું જે અપમાનનો બદલો ના લઈ લઈએ ત્યાર સુધી આપણે શાંત બેસવાનું નથી. મિત્રો, અભદ્ર ટિપ્પણી કરવામાં આવી આપણી માતૃશક્તિઓ વિશે, અભદ્ર ટિપ્પણી કરવામાં આવી. અને જ્યારે આપણે સૌ સંગઠનો પોતપોતાના રીતે વિરોધ પ્રદર્શન કરતા હતા ત્યારે સમાજની પાઘડી ને ટોપી પણ એમને ઉછાળવામાં આવી. મહિપાલસિંહ મકરાના બેઠા છે, એમની ટોપી ઉછાળવામાં આવી. ભાઈ, ભાજપા સરકારની પોલીસ પ્રશાસન જેને કોની છે, પોલીસ પ્રશાસનના અધિકારીઓ દ્વારા મહિપાલજીની ટોપી ઉછાળીને મારી આ પાઘડી પણ ઉછાળી. આ કેસરિયા પાઘડી જે સમાજનું સ્વાભિમાનનું પ્રતીક છે એને હવામાં ઉછાળવામાં આવી. સાહેબ, માફ કરાય આ લોકોને? માફ કરાય સાહેબ? આખા ભારત વર્ષમાં આગ લાગી ગઈ છે. આ પાઘડી છે ને, એ પાઘડી આખા ભારત વર્ષમાં ફરી રહી છે. અને સાહેબ, ભાજપા માત્ર ગુજરાત નહીં આખા ભારત વર્ષમાં સાફ થવા જઈ રહી છે. તમને હું ખબર સાહેબ? અમને ખબર છે. આ મહિપાલસિંહ બેઠા અમને પૂછો. એટલે આ પાઘડીનો સ્વાભિમાન છે, એ સ્વાભિમાનનું પ્રતીક છે. માતૃશક્તિનું અપમાન થયું છે. ટોપી હવામાં ઉછાળવામાં આવી. આ તમામ જે ઘટનાઓ થઈ છે એ ઘટનાને ધ્યાન લેતા આપણા સૌનું દાયિત્વ બને છે કે આ વખતે ગુજરાત નહીં આખા ભારત વર્ષમાંથી ભાજપાને ઉખાડીને ફેંકી દેવાની છે. મિત્રો, તૈયારી રાખજો તમારી. અને કોઈના બાપાથી બીવાની જરૂર નથી ભાઈ, કોઈના બાપાથી બીવાની જરૂર નથી ભાઈ. ચૂડીઓ નથી પહેરી. આ અમારી માતૃશક્તિઓ ચૂડીઓ પહેરીને પણ તલવાર લઈને ઉતરી શકે તો આપણે તો તૈયારી રાખેલી છે. મિત્રો, તમને જાણ તો છે, હવે ફોજી માણસ છું અને મારી કાર્યશૈલી જુદી છે ભાઈ. ખોટું ના લગાડતા કોઈ. મારી કાર્યશૈલી જુદી છે, કાર્ય કરવાની ક્ષમતા જુદી છે. આર પારની વાત કરું છું. 9 તારીખે 2 વાગે તો આ પોલીસે પકડી ના તો કમલમ એ દિવસે બળી ગયો ભાઈ. એ દિવસે કમલમ પતી ગયો હોત. એ દિવસે કમલમ ના રે ભાઈ. કમલમ છે ને પ્રદેશ કાર્યાલય છે ભાજપાનો, અને તમામ આદેશો ત્યાંથી પારિત થાય છે, તમામ નિર્ણયો ત્યાંથી લેવામાં આવે છે. એટલે રાજ શેખાવત સમાજને અપીલ કરીને ઘોષણા કરી હતી સાહેબ. હવે એ તો મૂકો તમે.
આ કમલમની ઘટના થઈ તે પછી મને બદનામ કરવામાં કોઈ કસર આ લોકોએ મૂકી નહીં. પાછું મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો, લખવામાં આવ્યું રાજ શેખાવત જે ઓફિસમાં રેડ ફોક ચલાવે છે એ રહેણાંક જગ્યા છે, કોમર્શિયલ ટેક્સ નથી ભર્યો. અરે તારા બાપા પાસે સર્ટિફિકેટ પડ્યો ટેક્સ ભરવાનું. હું વાત કરે છે ટોપા. એક ફોજી માણસ ખોટું કરે જ નહીં સાહેબ. એટલે તમે જો કેટલી ભાજપાની નીચતા તમે જુઓ કે કેટલા હદ સુધી તમારા માટે જઈ શકે છે સાહેબ. એટલે બીવાન તો હું બીયો નથી લડ્યો ને સાહેબ. એક દિવસ જવું છે. જીવન આપનારો પરમાત્મા, લઈ જનારો કોણ? પરમાત્મા. બીવાનું કોનાથી? પરમાત્માથી ભાઈ. આમાંથી હું બીવાનું ભાઈ? આ તો આપણા વોટ ઉપર સત્તામાં આવે આપણે ખેંચી લઈ એટલે જતા રે, એટલે ખેંચવાનો સમય આવી ગયો. એ તો બધું મૂકો તમે સાહેબ, એ બધું મૂકો. આ લોકોએ રાજકોટમાં ઘણું બધું હલાવ્યું, મીડિયામાં, ગુજરાતમાં હલાવ્યું કે અમને અપમાનિત કરી દે. પરંતુ મિત્રો આ જે પણ ઘટનાક્રમ થઈ રહ્યું છે એ ઘટનાક્રમ સમાજ હિતમાં છે. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. એટલે મિત્રો હવે સમય આવી ગયો છે અને સમય પરિવર્તનનો આવ્યો છે. વ્યવસ્થા પરિવર્તન કરવાનું છે. મિત્રો ધ્યાન રાખજો, હું કહું છું સત્તા પરિવર્તન આપણે ઘણા વર્ષો કરી, હવે સમય છે વ્યવસ્થા પરિવર્તનનો. અને આ ક્ષત્રિયો મેદાને ઉતર્યા છે. આ તો વાંધો નહીં, રણનીતિનું ભાગરૂપ છે, સરસ ચાલે છે અને ચાલવું એ જોઈએ. હું તમામ વડીલોનો આભાર વ્યક્ત કરું છું કે આજે માત્ર ગુજરાત નહીં સંપૂર્ણ ભારત વર્ષમાં ક્ષત્રિય સમાજની એકતા દેખાઈ રહી છે. આ ગુજરાતની ધરાથી આગ લાગી અને આખા ભારત દેશમાં પહોંચી છે સાહેબ. આ ગુજરાતના ક્ષત્રિયોને મારે કોટી કોટી નમન કરવા છે સાહેબ. તમે મારું સપનું સાકાર કર્યું તમે ભાઈ. આ કેસરિયા છે ને, કેસરિયા આ ક્ષત્રિયોને કરવા માટે ધારણ કર્યું હતું સાહેબ. આ સફેદ વસ્ત્રો ધારણ કર્યા, વિશ્વ પ્રતિજ્ઞા લીધી, સમાજ માટે લીધી. અને સાહેબ આજે આપ સૌએ મારું સપનું સાકાર કર્યો. તમને હું કોટી કોટી નમન કરું છું ભાઈઓ, નમન છે તમને સાહેબ. તમે લોકોએ આજે આ સપનું સાકાર કર્યું અને બૂથ લેવલ ઉપર તૈયારી બધા કરી જ રહ્યા છે ભાઈ. બૂથ લેવલની તૈયારી હશે તો જ આપણે આ લોકોને પરાજિત કરી શકીશું. ધ્યાન રાખજો, આ ચૂંટણી છે, રાજકારણ છે, રાજકારણ ચાલે છે વ્યવસ્થાથી. એટલે ગુજરાતના તમામે તમામ ક્ષત્રિયોને કહેવા માંગુ છું કે 7 તારીખે તમામે તમામ જે બૂથ છે ત્યાં આપણા બૂથના કેડર આપણે મૂકવાના છે. અને મેં કીધું ને સાહેબ, સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી કોંગ્રેસ છે. સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી કોંગ્રેસ છે. એમને પોતાના મત છે અને તમામ ક્ષત્રિયો જો એને વોટ આપશે તો સત્તામાં આવવાની તાકાત ધરાવે છે. પરંતુ મેં તમને કીધું કે એમની જે સાથેની પાર્ટી છે એમને પણ તમે મત આપી શકો છો. ને મેં કીધું કે નિર્દલીય ઉમેદવાર જો આપણો ઊભો થાય સમાજનો તો સાહેબ એને હારવા ના દેતા. બરાબર છે ને? સહેમત છો મારાથી? કેટલા સહેમત છે? હાથ વગર બધા સહેમત છો તમે? હવે મિત્રો વધારે સમય નહીં લઉં મિત્રો, 5 મિનિટ લઈશું, 2 થી 5 મિનિટ હજુ લઈશ આપનું. મેં રાજીનામું આપ્યું રાજીનામું, એમાંય પાછો મારો અપમાન ચાલુ કર્યું કે આ માણસે તો રાજસ્થાન ઝુંઝુણીથી નામાંકન ભર્યું છે. શું છે? નામાંકન ભર્યું છે નિર્દલીય. 27 તારીખે નામાંકન ભર્યું ભાઈ મેં. 28 મારું નામાંકન પાસ થઈ ગયો. મેં રાજીનામું ક્યારે આપ્યો? એપ્રિલમાં આપ્યું છે ભાઈ. અને જો રાજીનામું આપ્યું છે તો સમાજ માટે આપ્યું છે, એ ચુનાવ માટે નહોતું આપ્યું ભાઈ. ભાજપા પાસે રિપોર્ટ નથી તો મને કેમ ના કાઢી મૂકી ભાજપાએ? કારણ કે નિર્દલીય લડ્યો હતો અને તમામ દેશના નાગરિકોને લડવાનો અધિકાર છે. એટલે મીડિયા વાળો ભાજપાએ, મીડિયા તો શું બતાવે, ચિઠ્ઠીનું ચાકર. એટલે ભાજપાએ મીડિયાને તૈયાર કરી કે તમે લખો કે રાજ શેખાવતે ઝુંઝુણુથી ચુનાવ લડ્યો છે એટલે રાજીનામું
આપ્યો છે મિત્રો, માં કસમ, માં કર્ણની કસમ સાહેબ, રાજીનામું આપ્યો એટલે કારણ કે મારા સમાજનો સ્વાભિમાનને પણ હુમલો થયો હતો મિત્રો. બાકી મારે જે પાર્ટી મારા સમાજનું માન સન્માન સ્વાભિમાન ના જાળવી શકતી હોય એ પાર્ટીમાં આપણે રહેવાની શું આવશ્યકતા છે મિત્રો? ખોટું તો નથી? એટલે આવા ઘણા બધા અપમાનના કાર્ય થશે, બીવાની આવશ્યકતા નથી મિત્રો. પરંતુ આ આખરી વિકલ્પ છે સાહેબ. સાચું કહું, ખોટું ના લગાડતા, આ આંદોલન આપણા વડીલોના હાથમાં હતો. જો કરણીસરના હાથમાં હોત ને સાહેબ, તો 16 તારીખે બાપાની તાકાત નહોતી કે નામાંકન કરી જાય ત્યાં રાજકોટમાં. ના, બાપાની તાકાત નથી નામાંકન કરી જાય. અને 19 તારીખ છેલ્લી હતી નામાંકનની ભાઈ. 14 તારીખનો જે આંદોલન છે, 14 તારીખનું આંદોલન ઐતિહાસિક આંદોલન છે આપણું. અને એ આંદોલન આક્રમક હોત ને તો સાહેબ આ લોકો તમારી પાસે આવ્યા હોત અને ટિકિટ રદ થવાની પૂરી સંભાવના હતી. પરંતુ મને વાંધો, વડીલોને આદેશ છે, આપણે એને સ્વીકાર્યું. ને માન સન્માન અને એમના માટે કોટી કોટી વંદન છે કે આટલું મોટું એક મોટું સ્વરૂપ એમણે ધારણ કર્યું. પરંતુ આ મારી પોતાની શૈલી છે, કરણી સેનાની શૈલી છે. અમે કરતા આવ્યા છીએ, છેલ્લા 10 વર્ષોથી આવી જ રીતે કર્યા છીએ અમે કામ. પરંતુ જે છે હવે એક વિકલ્પ આપણી કને માત્ર એક છે, ચુનાવોનો બહિષ્કાર. એટલે નોટા ના દબાવતા ભાઈ, હાથ જોડું તમને, કોઈ નોટા દબાવતા નહીં. મત જે છે એનું નુકસાન ના થવું જોઈએ. મતદાન કરવાનું જ છે. મને જાણવા મળ્યું કે ભાઈ ક્ષત્રિય સમાજમાં અમુક લોકો નોટાની વાત કરી રહ્યા છે. નોટા શા માટે ભાઈ? આપણે તો ભાજપાને હરાવવાની છે, તો આપણે સામે કોઈને જીતાડવું પડે કે નહીં જીતાડવું પડે? તમે નોટા નાખશો તો ભાજપા જીતી જશે. એક તો ઈવીએમ છે જ એમની કને. ભાઈ કોના પાછળ આટલી બધી હિંમત કરે છે આ લોકો? કોના પાછળ સાહેબ? માત્ર ઈવીએમ ની પાછળ આ લોકો આટલી હિંમત કરી રહ્યા છે. બાકી આમની તાકાત નથી કે આ લોકો આપણી માંગને અસ્વીકાર કરી જાય. છે તાકાત? નથી. તો એ આ 7 તારીખ નિર્ણાયક છે. આપ સૌને મારી વિનંતી છે, નોટા દબાવતા નહીં અને મોટી માત્રામાં મતદાન કરજો. અને ઘરનો પ્રત્યેક વ્યક્તિ મતદાન કરે અને ભાજપાનો વિરોધ કરીને સામે જે પાર્ટી તમને બેસ્ટ લાગે, મેં કીધું કોંગ્રેસ સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી છે, એને તમે વોટ આપી જીતાડો. પરંતુ મિત્રો આ જે સંગઠન તૈયાર થયું છે, જે સંગઠન ભેગો થયો છે, જે સંખ્યા ભેગી થઈ છે, એ સંખ્યાનો લાભ આ ક્ષત્રિય સમાજ ભવિષ્યમાં લેતો રહે એવી મારી આપ સૌને વિનંતી છે.